ભગવાનની દયાથી ને તમારા બધા મિત્રોની મદદથી સાથ સહયોગ અને સપોર્ટથી આપણે કહી શકીએ કે નાની વસ્તુ કરી અને આપણે પાછું અત્યારે બીજા શેડનું નિર્માણ કરીએ છીએ. અત્યારે એવી સુવિધા ઊભી થઈ ગઈ છે, આખા શેડમાં ઠંડી હવા એવા રખાય નહીં કરી. તમે જો એક બાજુથી પંખા હાલતા છે અને એક બાજુ શેડથી માથે ફુવારા પડે છે અને આપણે અંદર આવીએ એટલે આપણે એવી ફિલિંગ આવે કે ના ડાયરેક્ટ આપણે ભાઈ એસી વાળા ઓલામાં હોય ને એવું આપણે આમ ફીલ થાય છે. ને ઓલી બાજુ આપણો બીજો શેડ, જે તમને કહું છું બીજો શેડ બનવાનું પ્રોગ્રેસ વર્ક ચાલુ છે. લગભગ કાલના તારીખમાં એમાં પતરા લાગી જાય ને આખા શેડમાં. પછી જે આ સિસ્ટમ છે ને, આ તો આપણે ખાલી સેમ્પલ ટેસ્ટિંગ કરવા પૂરતી અહીંયા લગાડી છે. આખી સિસ્ટમ ફરી જાય. શેડ આનો છે એવડો ને એવડો ડબલ લાંબો થઈ જાય ને ફરતી બાજુની સાઈડ ફુવારા, ફરતી બાજુની સાઈડ પંખા આવી જાય. અને અત્યારે તમે બહારની સાઈડ ઓલી બાજુ જોઈ શકો છો, જ્યાંથી સેજ પવન આવે છે. અને આ ખાસ કરીને ગેટ આપણે એવા માટે રાખ્યો કે આને તડકો ના આવે, એટલે ગેટને બંધ રાખી દઈએ જેથી કરીને કોઈને તડકો ના આવે. ને બપોર વધારના સમયમાં આ બધા નાના જીવ તમે ખાસ કરીને જો તો બધા શાંતિથી મોજમાં એવા હોતા છે, કાંઈ ઘટે નહીં. હાલો અત્યારે વધારે વાત ના કરતા એટલું જ કહેશું. શેડનું કાર્ય ઓલી બાજુ ચાલુ છે. વિડીયોને શેર કરજો. જે કાંઈ થાય એ નાનો સહયોગ કરજો. એક દિવસનો આપણો સંસ્થાનો ખર્ચો છે ભાઈ 3100 રૂપિયા, જેની અંદર આપણે 14 થી 15 જેવા પ્રભુજીવ આશ્રમમાં આશરો લઈ રહ્યા છે અને 27 થી 28 જેવા અબોલ જીવ છે. આ બધા છે એટલા અંદર. પછી ઓલી બાજુ સાઈડ બહારની સાઈડ એ બાંધેલા છે. એટલે આ બધા જીવ માટે એના પૌષ્ટિક આહાર મળતો રહે અને સારામાં સારી અને સુવિધા મળતી રહે. એના માટે જે કાંઈ થાય એક દિવસના ખર્ચાની અંદર ભાગ લેજો. વધારે થાય તો વધારે ભાગ લેજો. તડકો પડે છે ફૂલ. અને જય દ્વારકાધીશ. બધાને એટલું જ કહીશ, વિડીયોને ખાસ કરીને શેર કરી નાખજો.